રાજ્યમાં ફરી એકવાર શૈક્ષિક સંઘ આંદોલનના માર્ગે છે। 2010 પહેલાના શિક્ષકોની સરકારે ટેટની પરીક્ષા ફરજિયાત કરતા વિરોધ કરવામાં આવ્યો। વડોદરામાં મોટી સંખ્યામાં શિક્ષકો ધરણા પર ઉતર્યા છે। વડોદરા જિલ્લા પંચાયત ખાતે શિક્ષકો ધરણા પ્રદર્શન કર્યું। બેનર, પોસ્ટર, સૂત્રોચ્ચાર સાથે શિક્ષકો વિરોધ દર્શાવી રહ્યા છે। ગુજરાત રાજ્યના 22 જિલ્લાઓમાં ધરણા ચાલી રહ્યા છે। 2 કલાકના ધરણા, 3 કલાકના ધરણા દરેક જિલ્લામાં થઈ રહ્યા છે। અમે આ ધરણાનો કાર્યક્રમ કરી અને કલેક્ટર સાહેબ મારફત દેશના શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન સાહેબને અમારો આવેદનપત્ર સુપ્રત કરવાના છે। આવનારા દિવસોમાં રાજ્ય કક્ષાના પણ ધરણા થશે અને આવનારા ચોમાસુ સત્રની અંદર સરકારશ્રીને અમે તમામ એમપી દ્વારા વિનંતી કરવા માગીએ છીએ કે સુધારા વિધેયક ચોમાસુ સત્રમાં લાવવામાં આવે અને આ અન્યાયકારી નીતિ જે છે, છેલ્લા 20-25 વર્ષથી શિક્ષકો જ્યારે વર્ગખંડમાં ખૂબ સારું કામ કરી રહ્યા હોય ત્યારે એમની ઉપર શંકા કરવામાં આવે સુપ્રીમ કોર્ટ દ્વારા અને એમની અત્યારે પરીક્ષા લેવામાં આવે, બિલકુલ ગેરવ્યાજબી છે।